નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિસાવદર વિધાનસભાની બેઠક અંકે કરવા આપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે જંગ। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીએ વિજયનો કર્યો દાવો, તો મતદારો વર્ષોથી ભાજપ સાથે હોવાનો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો રણકાર। જેસીઆઈ જૂનાગઢ દ્વારા છેલ્લા 50 વર્ષમાં થઈ ગયેલા પ્રમુખોના કાર્યકાળને યાદ કરી તેમના સન્માનનો ઉપક્રમ યોજાયો, તો સાથે મેડિકલ સહાય અભિયાનને પણ વેગવાન બનાવવાની કરી જાહેરાત। ગઈકાલે શહેરમાં આવેલ શનિદેવ સ્થાનકે શ્રદ્ધાભેર શનિ જયંતિની થઈ ઉજવણી। મોડી સાંજ સુધી શનિ મંદિરે ભાવિકોની રહી ભારે ભીડ। અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં જ બિલખાના પૂર્વ સરપંચે અનશન ઉપવાસની કરી જાહેરાત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે, થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે, અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડી જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય ચૂંટણી પંચે 19મી જૂને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। એ સાથે જ પાટીદારના ગઢ ગણાતા આ પંથકમાં રાજકીય જુવાળ ઊભો થયો છે। વર્ષોથી અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
કશમકશ રહેતી હતી, પરંતુ છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝુકાયું છે, જેને કારણે આ વખતે 19મી જૂને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામશે તેમ લાગે છે. આજે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદને સંબોધીને પાછલી સરકારમાં જે રીતે ભ્રષ્ટાચારનો બોરિંગ ઉકળી રહ્યો છે તેને નાથવા મતદારો આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે તેવો દાવો કર્યો હતો. શ્રી ઇટાલિયાએ કહ્યું કે કોઈ પણ ઉમેદવાર હોય એ સક્ષમ અને કાર્યશીલ હોય તો ગમે તે શહેરમાંથી આવ્યો હોય મતદારો તેને પસંદ કરતા હોય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પટેલનો દાખલો આપીને ગોપાલ ઇટાલિયાએ વિસાવદર અને ભેસાણના મતદારો પોતાને સ્વીકારશે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે વિસાવદરના મતદારો પહેલેથી જ ભાજપ તરફી છે. કેશુભાઈ પટેલના મૂળિયા ખૂબ જ ઊંડા છે અને એને કારણે કોઈ પણ પાર્ટીના ઉમેદવાર આવે વિજય ભારતીય જનતા પાર્ટીનો થશે તે નિશ્ચિત છે તેમ ભાયાણીએ પણ દાવો કર્યો છે. ગોપાલ ઇટાલિયા જનતાના ઉમેદવાર તરીકે લડશે, ખેડૂતના દીકરા તરીકે ચૂંટણી લડશે, ખેત મજૂરોના ભાઈ તરીકે ચૂંટણી લડશે, નાના માણસના દીકરા તરીકે ચૂંટણી લડે છે. પાર્ટી એક નિમિત્ત છે, પાર્ટીની ટીમ નિમિત્ત છે, પાર્ટીનો હોદ્દો નિમિત્ત છે. મૂળ મુદ્દો કે હું એક ખેડૂતનો દીકરો છું. ખેડૂતો પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામડા પ્રત્યે, ગુજરાત પ્રત્યે અમને લાગણી છે, અમારી વ્યથાઓ છે, એટલે એ મુદ્દા ઉપર અમારી આ ચૂંટણી છે. જનબંધન, અમારે જનબંધન થયેલું છે, એટલે બે પાર્ટીઓનું રાજકીય ગઠબંધન થાય કે ન થાય એનો કોઈ અર્થ નથી, પણ જનતા સાથે અમારું બંધન છે. ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને વિસાવદર ભેસાણની જનતાની વચ્ચે જનબંધન થયું છે, એટલે હવે રાજકીય ગઠબંધન થાય ન થાય, જનબંધન જીતવાનું છે. CR પાટીલ ક્યાંના છે? ચોકીના છે, વડાલના છે, કાથરોટાના કયા ગામના છે? અને કિરીટ પટેલ કયા ગામના છે? જુનાગઢમાં એનું કયું ગામ છે? એટલે બોલવું સારું છે, મોટી મોટી ફિલોસોફી કરવી. ભૂપતભાઈ અને ભાજપની ટોળકી જે કઈ કરી રહી છે, કિરીટ પટેલનું કયું ગામ છે? જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જુનાગઢ જિલ્લાના વતની નથી, તો ભૂપતભાઈ અને ભાજપ વાળાને વાંધો નથી. જેના ઘરમાં એક બકરી નથી બાંધેલી એ ડેરીના ડિરેક્ટરો બનીને ફરે છે, તો ભૂપતભાઈ વાંધો નથી. ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે લડે, ઇકોઝોન માટે લડે, સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ માટે લડે. ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ખાતર મળે એના માટે લડે. ગોપાલ ઇટાલિયા મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડે, તો બધાને વાંધો છે. અમારી પ્રાથમિકતામાં, અમારા એજન્ડામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, ભેસાણની ઉબેર નદીમાં લિંક 4નું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય, મોરવાડા ગામે લિંક 4નું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય, વિછાવડમાં થાય, અને અમારા જે ડેમો છે વિસાવદરના, ઝાંઝેશ્રી અને સોનાવણી અને બિલખાનો રાવત સાગર ડેમ, ત્રણેય ડેમોમાં સૌની યોજનાનું પાઇપલાઇન દ્વારા જોડાણ થાય અને સિંચાઈનો ખેડૂતોને લાભ મળે, એ અમારી અગ્રતા છે. રોડ રસ્તાના કામોમાં મુખ્યમંત્રી શ્રીએ 100 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી દીધી છે ગયા મહિને, અને આવનારા 1-2 મહિનામાં બીજા 100 કરોડના કામોને મંજૂરી મળી જાય. 1 જ વર્ષમાં અમારા તમામ રોડ રસ્તાના પ્રશ્નો જે છે એ સોલ્વ સરકાર કરવાની છે, અને સરકાર એ કરવા માટે પ્રતિબદ્ધ છે. તો રોડ રસ્તાના પ્રશ્નો હવે અમે 1 જ વર્ષમાં 0 કરી દેવાના છીએ, અને ખેડૂતો માટે જે આ સિંચાઈના પાણીની મેં વાત કરી, એના માટે અમારે જે કરવું પડશે એક ઉત્સાહથી, એક ખેડૂતના દીકરા તરીકે અમારી અંદરથી ઈચ્છા છે કે અમારે આ કામો કરવા છે, સરકાર પાસેથી લાવવા છે. એના માટે હું જનતાને પણ અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીએ અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે, જેથી કરીને સૌ સાથે મળીને આપણે આવા પ્રશ્નોનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવી શકીએ. દાખલા તરીકે 2002 થી 2012 જ્યારે કનુભાઈ ભાલાળા ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીના, તો ત્યારે રોડ રસ્તાના કામો, સિંચાઈના કામો, નાલા પુલિયાના અને મેજર બ્રિજના કામો જે થયા હતા એ ત્યાર પછી નથી થયા. તો આ આવનારા સમયમાં આપણે બધું સત્તાની સાથે રહીને કરી શકીએ. તો જનતાને પણ હું અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે, અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સૈનિક બની અને પૂરી તાકાતથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે, અને ન ભૂતો ન ભવિષ્ય એવી લીડથી અમે અહીંથી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટણી જીતાડવાના છીએ અને જીતવાના છીએ. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારે નામાંકન પત્ર ભરશે ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિસાવદર ખાતે ઉપસ્થિત રહે તેમ જાણવા મળી રહ્યું છે. માંડાવાડ ખાતે એક વિશાળ રેલીના માધ્યમથી આમ આદમી પાર્ટી પોતાનું નામાંકન પત્ર રજૂ કરશે, અને અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી શ્રી ખુશવંત સિંહ માન,
ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો પણ હાજર રહે તેવી સંભાવના જોવાઈ રહી છે. જોકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે હજુ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી, ત્યારે અહીં રાજકીય ખેંચતાણમાં પ્રદેશના નેતાઓ ઉમટી પડશે તેમ અત્યારે તો લાગી રહ્યું છે. જુનાગઢ જેસીઆઈ દ્વારા તાજેતરમાં શ્યામવાડી ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેસીઆઈ એક સામાજિક ક્ષેત્રે સેવા કરતી અગ્રીમ સંસ્થા છે, ત્યારે જુનાગઢના છેલ્લા 50 વર્ષમાં જેસીઆઈમાં પ્રમુખ તરીકે જેમણે કામગીરી કરી છે તેઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેસીઆઈના મેન્ટર અને સિનિયર જેસીઆઈ અરવિંદભાઈ સોનીના માર્ગદર્શન નીચે જેસીઆઈ પ્રમુખ ડોક્ટર મોહિત જોશી અને તેની ટીમે પાછલા 50 વર્ષમાં જેમણે કાર્ય કરીને જેસીઆઈને સદ્ધરતા બક્ષી છે તેઓ પૈકી જે પ્રમુખશ્રીઓ હાજર હતા તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેસીઆઈના કિશોર ચોટલિયા તેમજ સિનિયર સભ્ય નીતિન કરકર સહિત જેસીઆઈની ટીમ હાજર રહી હતી. જ્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ જયશ્રીબેન સંઘવી, કેબી સંઘવી સહિતના આગેવાનોનું આ તકે બહુમાન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ મેન્ટર અરવિંદભાઈ સોનીએ કહ્યું કે જેસીઆઈ પાછલા કેટલાક વર્ષોથી લોકોને મેડિકલ સહાય માટે અગ્રેસર રહી છે, ત્યારે આ સેવાકીય અભિયાનને વેગવાન બનાવવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. જેસીઆઈ પ્રમુખ ડોક્ટર મોહિત જોશીએ પણ ભૂતકાળના તમામ પ્રમુખોનો આભાર માનીને અમારી પ્રવૃત્તિ અગ્રેસર રહેશે તેવી આશા આ તકે વ્યક્ત કરી હતી. અમે 500 છોકરાઓએ વેચ કીધું અમારે નાઇટ ટુર્નામેન્ટ ત્યારે ચીફ ઓફિસર તરીકે ઘેડિયા સાહેબ હતા. અમે એને પેલા અમને ગ્રાઉન્ડ ને બધું સાફ કરી દેવો કે ભાઈ મોટરની બેસતા એટલે વળી પાછા નીતિનભાઈ કે અમે ગ્રાઉન્ડ કોમ્પ્લીટ કરાવી નાખીએ, પીચ બનાવી નાખીએ. ગુજરાતમાં પહેલી વહેલી 16 થી એની નાઇટ ટુર્નામેન્ટ રમાડી અને જે મારા 5 મિત્રોના નામ દીધા ને બધા રાતને આ લોકો મારી આગળ મારો આવે કે અમે હું ફ્રી ગયું એ જોઈ જાય. એ સમયે બાબુ 2 રૂપિયા ટિકિટ રાખી મેચ જોવાનું. એટલે મારા સારા 9 દાયકા છે રાજકારણમાં. હું જેસીઆઈ કહીને કાંઈ ભેગો છું. કોઈ પણ પ્રમુખ, સંજયભાઈ પ્રમુખ આવ્યા નવી કામગીરી કરી હોય, અરવિંદભાઈ હતા તો રાતના અમે ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે ટ્રાફિકનું કેવું વધારે એસપી આઈટી કલેક્ટર રાતના 12 એક વાગ્યા સુધી જાગતા. ટૂંકમાં જેસીઆઈ કારણથી પણ મને ઘણું મળ્યું. હું જેસીઆઈ પ્રમુખ ડૉક્ટર મોહિત જોશી, 2025ના જેસીઆઈ પ્રેસિડેન્ટ, જેસીઆઈ જૂનાગઢના અમારો જે છેલ્લા 50 વર્ષમાં જે પ્રમુખ થઈ ગયેલા એનું આજ સન્માનનું કાર્યક્રમ હતો, જે અમારે ટીમ મેમ્બર્સે બધાના સહયોગથી ખૂબ સફળતાપૂર્વક અમે આજે આયોજન કરેલું છે. આવનારા પ્રોગ્રામમાં જે કંઈ મેડિકલ સાધનો છે, જે જરૂરિયાતમંદ દર્દીઓ હોય અને મેડિકલ સાધનો અમે રાહત દરે એ લોકોને નજીવા ડિપોઝિટ લઈ એ લોકોને અમે જરૂરિયાતમંદ દર્દીઓ માટે અમે વાપરવા માટે ઉપયોગ માટે આપવા માટેનો એક પ્રોગ્રામ બનાવ્યો છે, જે આજે અમે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આભાર. જેસીઆઈ જૂનાગઢને આજે આમ તો 60 વર્ષ ઉપર થાય છે, તો વચમાં બ્રેક આવી ગયો એટલે અમારે 51 વર્ષના પ્રમુખનો અને વિચાર આવ્યો કે આપણે સન્માન કંઈક સારો પ્રોગ્રામ બનાવી અને અમે આયોજન કર્યું છે. અત્યારે 14 પ્રમુખ છે એ અમારા મહિલાના છે અને 51 પ્રમુખ છે આમના અમારા પોતા જેસીના. આ પ્રોગ્રામ અમે બધા મિત્રો જેસીના પરિવાર આખો સભ્યો જે કામ કર્યું છે તે ધન્યવાદને પત્ર છે. અને આજ રોજ અમે લોકોએ જેસીઆઈ જૂનાગઢ પરિવાર મેડિકલ સહાય જેવી કે ઓર્થોપેડિકના જરૂર જે હોય, બેડ છે, સ્ટીક છે, ચેર છે, એરબેગ, આવું બધું અમે ઉદ્ઘાટન કરેલું છે અને ટૂંક સમયમાં અમે એક જગ્યા નક્કી કરી ત્યાં મૂકવામાં આવશે. આમ જનતાને ખાલી ડિપોઝિટ લઈ વગર ભાડાની આઈટમ આપશું અમે. કોઈને કામ પૂરું થઈ જાય પછી પાછી આપી જાય, ડિપોઝિટ પાછી આપવામાં આવશે.
જેસસનો આશય સેવા કરવાનો છે. અમારા જેસસમાં પહેલાં લખેલું છે પ્રાર્થનામાં, સેવા એ માનવ જાતનું ઉત્તમ કાર્ય છે. આ કાર્યક્રમની અંદર અમારા પ્રમુખશ્રી અને કિશોરભાઈ ચોટલે, યતીનભાઈ કારિયા, કમલભાઈ શેઠા, કેતન ચોલેરા બધાએ સહકાર આપેલો છે અને અમે ગામ પર ફાળા લીધા વગર આ અમે કાર્યક્રમ કર્યો છે. જૂનાગઢમાં નાગર જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે સાથે વિવિધ કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઉજ્જવળ દેખાવ કર્યો હોય તેવા જ્ઞાતિ રત્નોનું સન્માન કરવાનો એક ઉપક્રમ રવિવારે સાંજે અનંત ધર્માલય ખાતે સંપન્ન થયો હતો. સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ આયોજિત આ 22મા સન્માન સમારંભમાં ધોરણ 10 અને 12માં 70% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તો ખેલ મહાકુંભ હોય કે કલા મહાકુંભ, નાગર જ્ઞાતિના જે ખેલાડીઓએ અથવા તો કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હોય તેવા કલાકાર જગતનું પણ આ તકે સન્માન કરાયું હતું. બાઉદીન વિનયન કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર ઇન્દ્રવદનભાઈ કિકાણીના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયેલ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં હાટકેશ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી કલ્પિતભાઈ નાણાવટી, જાણીતા કવિ અને ડોક્ટર ઉર્વિશ વસાવડા તેમજ અન્ય નાગર જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ભારતભાઈ મજમુદારના માર્ગદર્શન નીચે પ્રચેતાબેન વોરા તેમજ મોક્ષાબેન મહેતા સહિતના સદસ્યોએ જેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે કુમારી પ્રચેતાબેન વોરા અને શ્રીમતી મોક્ષા મહેતા બાળકોમાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવવા માટે અથાગ પ્રયત્ન કરે છે, જેનું પ્રતિબિંબ આ વખતના સન્માન સમારંભમાં જોવા મળ્યું હતું. શ્રી સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે અમે જે નાગર જ્ઞાતિની અંદર બાળકો 10, 11, 12માં 70%થી વધારે માર્ક્સ લઈ આવતા હોય તેનું સન્માનનું કામ કરીએ છીએ. તદુપરાંત જે બાળકોએ વર્ષ દરમિયાન ઇતર પ્રવૃત્તિઓમાં જે જુદી જુદા ખેલ મહાકુંભ અને સંગીત કલાના મહોત્સવ થાય છે એમાં ભાગ લીધો હોય અને એમાં જિલ્લા કક્ષા કે રાજ્ય કક્ષાએ જેમને પોતાની કક્ષાએ પોતે પહેલો કે બીજો નંબર એ બધાનું અમે સન્માન કરીએ છીએ. અને આ બધી કાર્યવાહી અમે અમારી જ્ઞાતિ દ્વારા જે અમને ડોનેશન મળી રહ્યું છે એમાંથી અમે કર્યા. છેલ્લા 22 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. પ્રચેતાબેન, મધુભાઈ, ડૉક્ટર મુકેશભાઈ વૈષ્ણવ, મારુતભાઈ, ભવજીત બક્ષી એ બધા અમે બધા સહયોગી છીએ અને અમે સાથે મળીને આ કાર્ય કરીએ છીએ. સૌથી વધારે એમાં યોગદાન જોઈએ તો પ્રચેતા અને આપણે આરતીબેન, રચના એ બધાનું જયમન એ લોકોનું યોગદાન વધારે હોય છે. પણ આ કાર્યક્રમ અમે એ સફળતાપૂર્વક કરીએ છીએ અને તેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહે છે. પ્રચેતા વોરા અમારું લગભગ 22 વર્ષથી ચાલતું એક મંડળ છે જેનું નામ છે સમસ્ત નાગર વિદ્યોતેજક મંડળ. અને આ મંડળ દ્વારા અમે અભ્યાસ પણ કરાવીએ છીએ મફતમાં 10 અને 12ના વિદ્યાર્થીઓને. તેમજ કલાકુંભ છે, બાલ પ્રતિભા મહોત્સવ છે, આવી બધી જે સરકાર દ્વારા પ્રવૃત્તિઓ થાય છે એમાં હું તથા આ મોક્ષાનું માર્ગદર્શન ખૂબ જ હોય છે અને બાળકો રાજ્ય કક્ષા સુધી ઇનામ પણ લાવે છે. અને વર્ષ દરમિયાન જેટલી પ્રવૃત્તિઓ કરી હોય એ અને ધોરણ 10 અને 12માં 70%થી ઉપર વધારે માર્ક્સ લઈ આવ્યા હોય તેઓને અમે સન્માન કરીએ છીએ. એટલે આ રીતે અમારી જ્ઞાતિનો એક સરસ્વતી સન્માનનો કાર્યક્રમ થાય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ.
અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્ય શેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. એન્જિનિયર થવું હોય તો માત્ર ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કરવાથી એન્જિનિયરિંગ સારી કારકિર્દી બની શકતી નથી, પરંતુ ડિપ્લોમા પૂર્ણ થયા પછી જો ડિગ્રી પણ ધારણ કરવામાં આવે તો એન્જિનિયરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકાય છે. અને એને માટે D2D એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોલરશિપ દ્વારા પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. નોબલ યુનિવર્સિટીમાં D2D નો અભ્યાસક્રમ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો હોય અને ડિપ્લોના 6 સેમેસ્ટર પૂર્ણ કર્યા પછી તેમને D2D ના માધ્યમથી ડિગ્રીમાં પ્રવેશ આપવામાં આવે છે અને સારી સ્કોલરશિપ આપીને આ વિદ્યાર્થી ડિગ્રી એન્જિનિયરિંગ પણ પૂર્ણ કરે તે માટે નોબલ યુનિવર્સિટી અથાગ પરિશ્રમ કરે છે અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એક સફળ એન્જિનિયર બનવા માટે ઓનલી ડિપ્લોમા ઇઝ નોટ ઇનફ. એના માટે ડિગ્રી જરૂરી છે. જો તમે પણ D2D કરવા ઈચ્છો છો તો જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં તમને મળશે સ્પેશિયલ સ્કોલરશિપ. આ સાથે જ IT, કોમ્પ્યુટર, મેકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની TCS, અલ્ટ્રાટેક, ટાટા મોટર્સ, હુન્ડાઈ, L&T જેવી કંપનીઓમાં કેમ્પસમાંથી પ્લેસમેન્ટ તો ખરું જ. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં D2D એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. ગઈકાલે સોમવતી અમાસનો પાવન દિવસ હતો, પણ સાથોસાથ વૈશાખ વદ અમાસ હોવાને કારણે સૂર્યપુત્ર શનિદેવની પણ જન્મ જયંતિ હતી. શનિ જયંતિ નિમિત્તે જૂનાગઢના અલગ અલગ શનિ મંદિર ખાતે મોડી સાંજ સુધી ભાવિકોની ભીડ રહી હતી. શનિની આરાધના કરવાથી આપણા કષ્ટ દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આવી ધાર્મિક માન્યતાને અનુસંધાને મોટી સંખ્યામાં ભાવિકોએ ગઈકાલે શનિ જયંતિ નિમિત્તે શનિના સ્થાનકે અડદ, તેલ તેમજ આંકડાનો હાર અને પુષ્પહાર દ્વારા પૂજન વિધિ કરીને પોતાના પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જે રીતે હનુમાનજી મહારાજ પણ કષ્ટભંજન ગણાય છે, એ રીતે શનિદેવનું સ્થાનક પણ ખૂબ જ પૂજનીય રહેતું હોય છે. મહારાષ્ટ્રમાં શિરડી પાસે આવેલ શનિ મંદિર હોય, પોરબંદર રાણાવાવ પાસે આવેલ હાથલાનું સ્થાનક હોય કે જૂનાગઢમાં ભવનાથમાં આવેલ શનિદેવનું સ્થાનક હોય, જેટલા શનીશ્વર મંદિર હતા ત્યાં ગઈકાલે દિવસભર ભાવિકોની દર્શનાર્થે ભીડ રહી હતી. તો મોડી સાંજે પૂજા વિધિ કરવામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મહત્વની બાબત એ હતી કે શનિ જયંતિ નિમિત્તે પૂજન કરવાને દર્શન કરવા માટે યુવાઓનો પણ વિશેષ ધસારો જોવા મળતો હતો. ભાવેશ નંદા છે. આજે સોમવાર અને શનિ જયંતિ છે, તો શનિ જયંતિ નિમિત્તે જૂનાગઢના શનિદેવના તમામ મંદિરોમાં ભાવિ ભક્તોની ભીડ લાગેલી છે. જેમાં આપણે કોઈ અડદ ચડાવે છે, કોઈ ફૂલ ચડાવે છે, કોઈ તેલ ચડાવે છે, કોઈ આખરાની માળા ચડાવે છે. તો શનિ ભક્ત એટલે શનિદેવ એટલે મોટામાં મોટો દિવસ કહેવાય છે. અને આ શનિ જયંતિ નિમિત્તે બધા એક મનથી મંદિરોમાં લાંબી લાઈનો લાગેલી છે. હું મીર ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ. આજરોજ શનિ જયંતિ નિમિત્તે શહેરના સમગ્ર મંદિરોમાં શનિ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કોઈક જગ્યાએ, બધી જગ્યાએ ફૂલ હાર તલ ચડાવી શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. હરેક મંદિરમાં શનિ મહારાજની ઉજવણી કરવામાં આવી છે. શનિ ચાલીસા કરીને શનિ મહારાજની ચાલીસા બોલીને ઉજવણી કરવામાં આવી રહી છે. જય શ્રી રામ, જય શનિ.
હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશન હોવા છતાં વાંચન વલોણું સંસ્થા દ્વારા વેકેશનનો સદુપયોગ કરીને બાળકો વધુને વધુ પુસ્તક તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલ ખાતે વાંચન વલણો દ્વારા બાળકોને પુસ્તક પરિચય અને પુસ્તક માટે નો કેવી રીતે અહોરભાવ હોવો જોઈએ તે અંગે માર્ગદર્શિત એક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના પ્રિન્સિપાલ ભારતીબેન પરસાણીયાએ જણાવ્યું કે વાંચન વલણો સંસ્થા આ ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરે છે, બાળકોને પુસ્તક વાંચવા માટે પણ આપે છે અને નિત નવા પુસ્તકોનો પરિચય થાય તે માટે તજજ્ઞો દ્વારા એ પુસ્તકના અંશ પણ રજૂ કરવામાં આવે છે. RS કાલરિયા સ્કૂલ ખાતે વાંચન વલણોના સંયોજક LV જોશીએ કેટલાક પુસ્તકોનું ઉદાહરણ પૂરું પાડીને બાળકોને પુસ્તક તરફ વાંચન બને તેવા પ્રયાસો કર્યા હતા. આ તબક્કે RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલના શ્રીમતી જિજ્ઞાસાબેન બક્ષી, મીડિયા પબ્લિકેશનના વનરાજભાઈ પટેલ સહિતના પુસ્તક પ્રેમી લોકો પણ હાજર રહ્યા હતા અને વાંચન વલણોની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. નમસ્કાર. આજરોજ વાંચન વલણો સંસ્થા દ્વારા આયોજિત શ્રીમતી RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલમાં એક વાંચન શિબિરનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આ શિબિરનો ખૂબ સારો એવો લાભ લીધેલો છે અને ખરેખર આ શિબિર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહેશે અને વિદ્યાર્થીઓની માનસિક તંદુરસ્તીનું શ્રેષ્ઠ સાધન એટલે પુસ્તક એવું આજે બાળકો સમજી રહ્યા છે અને વાંચી અને વિચારીને પુસ્તકનું ચિંતન મનન કરીને એમની માનસિક ક્ષમતાઓનો વિકાસ કરી રહ્યા છે. ખરેખર આજે અહીં ઉપસ્થિત વાંચન વલણ સંસ્થાના પ્રમુખ શ્રી LV જોશી સાહેબ, શ્રી જાદવ સાહેબ, શ્રી વનરાજભાઈ અને એમની ટીમ ખૂબ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. આ ઉપરથી અન્ય સંસ્થાઓએ પણ પ્રેરણા લઈ અને વાંચનનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. ખરેખર આજે હું વાંચન વલો સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. વાંચન વલણો જૂનાગઢ દ્વારા જે અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાંની એક પ્રવૃત્તિ વેકેશનમાં જે કરવામાં આવે છે તે છે વાંચન વિડીયો શિબિર. આ વાંચન વિડીયો શિબિરમાં આજે શ્રીમતી RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલમાં 2 દિવસ માટે યોજવામાં આવેલ છે. આજે પ્રથમ દિવસે ધોરણ 6 થી 8ના નાના બાળકોએ પોતાનું મનગમતું પુસ્તક લઈને વાંચવાની શરૂઆત કરી. સૌ પ્રથમ આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ, અત્યારે મોબાઈલ યુગમાં પુસ્તક વાંચવાથી શું ફાયદા થાય છે એની સમજૂતી આપ્યા પછી આજે પોતાનું મનગમતું પુસ્તક એ વાંચવા લાગ્યા છે અને ત્યારબાદ આવતીકાલે એ પુસ્તક જે વાંચ્યું હશે એનો રિવ્યૂ આપશે, એનો 1 કે 2 મિનિટનો વિડીયો બનાવશે. આ સ્કૂલના આચાર્ય ભારતી મેડમના માર્ગદર્શન અને પ્રેરણાથી આ વિદ્યાર્થીઓ તેમજ સાથે સાથે એના પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ કરતાં કરતાં જૂનાગઢમાં ધીમે ધીમે એક પછી એક સ્કૂલમાં આ વાંચન શિબિર જો યોજવામાં આવે તો સમગ્ર જૂનાગઢની સ્કૂલોમાં એક વાંચન એ પ્રિય એ થતું જાય એવી અમારી સૌની અપેક્ષા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢ એક તપોભૂમિ ગણાય છે. અહીં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ પોતપોતાની રીતે સેવા કરીને એક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી હોય છે. આવી જ એક સંસ્થા હર હર મહાદેવ ગ્રુપ જોશીપુરાને આદિત્યનગર વિસ્તારમાં કાર્યરત છે. આ સંસ્થાના સભ્યોની એક વિશેષતા રહી છે કે રોજના ₹1 લેખે અનુદાન આપીને ફંડ એકત્રિત કરવામાં આવે છે અને એકત્રિત થયેલ ફંડમાંથી ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ઝૂંપડામાં રહેતા લોકો પણ પોતાના ઘરનો ચૂલો સળગાવી શકે અને પોતે અનાજ રાંધી શકે તેવા સુંદર વિચાર સાથે હર હર મહાદેવ ગ્રુપના ભાઈઓ બહેનોએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રાશનની કીટ પૂરી પાડી હતી. તો લોકોને ઓઢવાનું અને પાથરનું પણ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે આ સંસ્થાના ભાઈઓ બહેનો તનતોડ પ્રયાસ કરે છે. હર હર મહાદેવ ગ્રુપના સંયોજક લલિતભાઈ ઠુમ્મરે કહ્યું કે અમે લોકો માત્ર ₹1 રોજનો જુદો રાખીએ છીએ અને મહિનાના ₹30 એકત્રિત થાય. આ રીતે તમામ પરિવારના ₹30 ભેગા થાય તો ટીપે ટીપે સરોવર ભરાય આ ઉક્તિ ચરિતાર્થ થાય છે અને અમે લોકો આ પ્રકારના સેવા યજ્ઞ કરી શકીએ છીએ. લલિતભાઈ ઠુમર, અમારી સંસ્થા હર હર મહાદેવ ગ્રુપ મહિલા મંડળ આખું, એમાં અમે આ રીતની રોજનું ₹1 દાનથી સેવાભાવી સંસ્થા શરૂ કરેલ છે. કોઈ અમારા આખા ગ્રુપના રોજનો ₹1 દાન કરે છે અને બીજા કોઈને પણ જે 100, 200, 300, 500 જે મહિને દાન કરવું હોય એ સહયોગી થઈ શકે છે. અમે આવી રીતના ગરીબ માણસોને રાશન કીટ, કરિયાણું, બીજી આર્થિક સહાય, તાલપત્રી, આજે આ બેનને રહેવાની સગવડ પૂરી નથી, એમને વરસાદને હિસાબે પાણી પડે છે, આશરો નથી, એને પૂરતી સહાય બધી આપી છે. અમારી આ સંસ્થા બહુ સેવાનું કાર્ય કરે છે. જે કોઈ પણને સહયોગી સહભાગી થવું હોય તે આર્થિક સહાય રૂપે કોઈ પણ રાશનની કીટ કે પૈસા દાન કોઈ પણ જે આપવું હોય એ આપી શકે છે. અમારી સંસ્થા છે હર હર મહાદેવ ગ્રુપ, સરદારપરા મહિલા મંડળ, જોશીપુરા. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઈ એની સાથે જ બિલખાના પૂર્વ સરપંચ મહેન્દ્ર નાગરેચાએ પ્રાંત અધિકારીની કચેરી પાસે અનશન ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. મહેન્દ્ર નાગરેચાનો આક્ષેપ છે કે વર્ષોથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી. અગાઉ રત્ન કલાકારો માટે પણ પોતે લડત ચલાવી હતી અને હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે રાજકીય ઉમેદવારોને આગેવાનો ખેડૂતોને કોણીએ ગોળ લગાડવા આવી જશે. આ નીતિ રીતિ સાખી લેવામાં નહીં આવે. બિલખા વિસાવદર ભેસાણના મતદારોને જાગૃત કરવા માટે પોતે આજથી એટલે કે 27 તારીખથી અનશન ઉપવાસ શરૂ કરશે. પોલીસ ધરપકડ કરશે તો પોતે જામીન નહીં લે પરંતુ જેલની અંદર ઉપવાસ ચાલુ રાખશે. આવી અનોખી ચીમકી ઉચ્ચારીને મહેન્દ્ર નાગરેચાએ અત્યારે તો તંત્રને દોડતું કરી દીધું છે. હું આગામી 27/5 રોજથી વિસાવદર અને સત્તાધારની પાવન ભૂમિ ઉપર ખેડૂતો અને ગરીબોના પ્રશ્નોને લઈ અને આમરનાથ અનશન ઉપર બેસવાનો હતો. ત્યારે અચાનક આજે ચૂંટણી પંચ અને સરકાર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે હું જનતાને વિશ્વાસ આપવા માંગુ છું કે હું આ ન તો ચૂંટણી લડવા માટે કરું છું કે ન તો ચૂંટણી જીતવા માટે કરું છું. હું 27/5 રોજ આમરણાથ અનશન ઉપર બેસીશ અને ખેડૂતો અને ગરીબોને ન્યાય અપાવીને જ રહીશ. અને મને ખ્યાલ છે કે કદાચ આ સરકાર દ્વારા દબાણ કરવામાં આવે અને આ પોલીસ તંત્ર દ્વારા, પોલીસ મિત્રો દ્વારા મને એરેસ્ટ કરવામાં આવે તો હું ડંકાની ચોટ માથે કહું છું કે તો હું જામીન નહીં લઉં અને જેલની અંદર ઉપવાસ કરીશ ને આમરણાથ ઉપવાસ કરી અને લોકોને, ગરીબોને, ખેડૂતોને ન્યાય અપાવીને રહીશ. અને આથી આ વિશેષ એક વાત કરું તો હું આજથી ઘણા સમય પહેલા મેં રત્ન કલાકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો
કે ભાઈ આજે હીરા ઘસુઓના પરિવારો બરબાદ થઈ રહ્યા છે, બેકાર થઈ રહ્યા છે, આત્મહત્યાઓ કરી રહ્યા છે, ત્યારે સરકાર શું કરવા માંગે છે? ત્યારે આજે મને ગર્વ છે કે સરકાર દ્વારા હીરા ઘસુઓની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તો હું એ બદલ સરકારને પણ અભિનંદન આપું છું. અને ફરીથી એક વખત કહું છું, જ્યાં સુધી ગરીબોને અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આમરણના ઉપવાસ ઉપર બેસીશ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિસાવદર વિધાનસભાની બેઠક અંકે કરવા આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે જંગ. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીએ વિજયનો કર્યો દાવો, તો મતદારો વર્ષોથી ભાજપ સાથે હોવાનો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો રણકાર. જેસીઆઈ જૂનાગઢ દ્વારા છેલ્લા 50 વર્ષમાં થઈ ગયેલા પ્રમુખોના કાર્યકાળને યાદ કરી તેમના સન્માનનો ઉપક્રમ યોજાયો, તો સાથે મેડિકલ સહાય અભિયાનને પણ વેગવાન બનાવવાની કરી જાહેરાત. ગઈકાલે શહેરમાં આવેલ શનિદેવ સ્થાનકે શ્રદ્ધાભેર શનિ જયંતિની થઈ ઉજવણી. મોડી સાંજ સુધી શનિ મંદિરે ભાવિકોની રહી ભારે ભીડ. અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં જ બિલખાના પૂર્વ સરપંચે અનશન ઉપવાસની કરી જાહેરાત. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.